હું પીસી ગઢવી લખપત તાલુકા પંચાયતના માજી પ્રમુખ અને કચ્છ જિલ્લા કોંગ્રેસ શાહી પ્રવક્તા હું આજ રોજ આપની સમક્ષ બે વાતો કરવા માટે આવ્યો છું। વિશ્વની મહામારી એટલે કોરોના, જેમાં ભારત દેશમાં ભયંકર સમસ્યાઓમાંથી આપણે અત્યારે બહાર નીકળ્યા છીએ અને જે દર્દીઓ અત્યારે પોઝિટિવ છે એ પણ બધા સાજા થઈ અને પોતાના ઘરે પહોંચે એવી હું પરમ કૃપાળુ પરમાત્મા પાસે આશા રાખું છું। આજે જ્યારે હું બોલીશ એવો કોંગ્રેસનો કાર્યક્રમમાં હું પણ સરકારને વાત કરીશ કે આ ગુજરાતની સરકારે અહીંના ગરીબો માટે, બાળકો માટે શાળાઓની ફી, લોકો માટે મકાન વેરો, પાણી વેરો અને જે સરકારને ચૂકવવાની રકમો એ છેલ્લા 3-4 મહિનાથી પ્રજા ત્રાહિયામ થઈ છે એ તમામે તમામ વેરાઓ સરકારે માફ કરવા જોઈએ। અને આ સરકાર વેરાઓ માફ નહીં કરે એવો તો મને વિશ્વાસ છે કે આ સરકાર આવું કંઈ નહીં કરે, કારણ કે આ ફક્ત સરકાર સંવેદનશીલ સરકાર છે। આ સરકાર અત્યારે કામો એ કરશે કે ધારાસભ્યો ખરીદવા, પ્રજાને મુશ્કેલીઓ આપવી, એવા કાર્યો આ સરકાર ઘણા કરી રહી છે અને જે સમગ્ર આપણું ગુજરાત અને ભારતભર જાણી રહ્યું છે। મારે આજે આપને એ પણ એક વાત કરવી છે કે કેટલી સંવેદનશીલતા કે આજે રોહા સુમરી જેવા ગામમાં 5 રાષ્ટ્રીય પક્ષી મોરના મરણ થાય ત્યારે સરકારની સંવેદનશીલતા બહાર નથી આવતી। આજે સમગ્ર કચ્છની અંદર પવનચક્કીઓ, વિન્ડ ફાર્મની કંપનીઓ, અદાણી હોય કે આઈનોક્સ હોય કે ગામેશા હોય, દરેકે દરેક કંપનીઓ રોડ, રસ્તા, જંગલનો નાશ કરવો, સેન્ચ્યુરી, રક્ષિત જંગલો એને નાશ કરી અને પવનચક્કીઓ લાગી રહી છે। માતાના મઢ જેવા સુપ્રસિદ્ધ તીર્થધામનો તળાવની આગ ખોદી અને પવનચક્કી લાગી રહી છે, એને કોઈ કાયદો નડતો નથી। અને એક મારો કચ્છનો ગરીબ કોઈ ટ્રેક્ટર ભરી અને લગ્ન કે પ્રસંગમાં લાકડાનું ટ્રેક્ટર લઈને જતો હોય તો એને પકડવામાં આવે છે। વિચાર તો કરો સંવેદનશીલતા કેટલી છે। લાખો કરોડો રૂપિયાનો ફોરેસ્ટવાળા ગેરરીતિ કરી અને આ પવનચક્કીઓને છાવરે છે ત્યારે એને કોઈ પૂછવાવાળું નથી। મારે તો એ સંવેદનશીલતાની વાત કરવી છે કે પવનચક્કીઓમાં પહેલા તો મોર મરતા હતા ત્યારે પ્રદ્યુમનસિંહ જાડેજા અમારા કોંગ્રેસના ધારાસભ્ય હતા, પણ એ મોર માટે અનેક ઉપવાસ આંદોલનો, રેલીઓ, આ તે કાર્યક્રમો કરતા હતા, પણ હમણાં કમનસીબે તે ભાજપમાં ગયા એટલે સ્વાભાવિક છે કે ત્યાં બોલવાનું બંધ છે, એટલે એ એક પ્રતિનિધિ તરીકે પણ હવે બોલી ન શકે। એ પણ હું વાસ્તવિકતા સ્વીકારું છું, કારણ કે ભાજપમાં તો ફક્ત ને ફક્ત હાજી કરવાનું છે। મારે તો સંવેદનશીલતાની એટલે વાત કરવી છે કે આ સરકાર કંઈ ના આપે અને કોઈ કાર્યવાહી ન કરે। તાજેતરના નમૂના આપને કહું કે આજથી 6 વર્ષ પહેલા આ ભાજપ સરકારમાં રાપરની મામલતદાર કચેરીમાં જબરદાન નામના ગઢવીએ આત્મવિલોપન કર્યું અને રેવન્યુના રેકર્ડ માટે એક ચારનો દીકરો આત્મવિલોપન કરે અને એ આત્મવિલોપન કરાવનારા તલાટીઓ, મામલતદારો અને પોલીસ અધિકારીઓ આજે નોકરી ઉપર છે અને જબરદાન 6 વર્ષથી ગુજરી ગયા, એની આત્મવિલોપનની તપાસ પણ બંધ થઈ ગઈ છે। વિચાર તો કરો સંવેદનશીલતા કેટલી છે। અને વધારેમાં આપને કહું કે હાલની આ ચાલતી સરકાર દરરોજ પેપરોમાં આવે છે ગતિશીલ ગુજરાત, સંવેદનશીલ સરકાર। અરે શરમ તો કરો। શહીદ વીર માણસિંહ ગઢવી ઝરપરાનો યુવાન આજે 15 વર્ષથી શહીદ થઈ ગયો કાશ્મીરમાં અને એની પત્ની આજે પેપરમાં અને મીડિયાઓમાં આપે છે કે મને કોઈ નોકરી આપો। મારે આપને સમગ્ર કચ્છના અને ગુજરાતના આગેવાનોને આ અત્રેથી યાદ કરાવવું છે કે એ નોકરી માટે ધરની ઠોકરો ખાય છે। એક ચારણની દીકરી, તમે ચારણોના નામે મત માંગો છો, એ શહીદોના નામે વીરતાના પ્રોગ્રામ કરો છો, એ શહીદોના નામે તાઇફાઓ કરો છો। જ્યારે એ મૃત્યુ પામ્યો ત્યારે તમે હજારો માણસો ભેગા થયા, ત્યારે તમે રાજકીય માણસોએ કેટલો રોટલો શેક્યો શહીદોના નામે, અને આજે તમે એમ પૂછ્યું કે શહીદ વીર માણસિંહની પત્ની સોનલ ગઢવીને નોકરી હજુ સુધી કેમ નથી મળી? અને એ પેપરોમાં પહેલા પાને આવે ત્યારે આપણે બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ, મારે ખાસ ભાજપના આગેવાનોને એ પણ કહેવું છે કે આપશ્રીની એ પણ જવાબદારી નથી બનતી કે એમાં તમે સંવેદનશીલતા બતાવો અને કચ્છની જનતાને તમે આવા મૃત્યુના મોંમાં જે પોતાના જીવન બલિદાન કરે એને પણ આપણે નોકરી ના આપી શકીએ। આપણે જબરદાન જેવા આત્મવિલોપન કરે એની આપણે તપાસ ન કરાવી શકીએ। આપણે રાષ્ટ્રીય પક્ષી મોર મરી જાય એ પવનચક્કીઓની તપાસો ન કરાવી શકીએ તો એ સંવેદનશીલતા કયા બાબતની છે? આજે કચ્છની અંદર લોકો એક પણ માધ્યમિક શાળામાં કોઈ બાળક ભણાવવા તૈયાર નથી।
સરકારી શાળાઓની અંદર સ્ટાફ નવાના કારણે કચ્છની માધ્યમિક શાળાઓ નિષ્ફળ ગઈ અને એમાં દરેકે દરેક વ્યક્તિ આજે પ્રાઇવેટ શાળાઓમાં છોકરો ભણાવવા તૈયાર થયો છે. કારણ કે સરકારની શાળાઓમાં કોઈ સુવિધા નથી. અને આપણે સંવેદનશીલતા બતાવી. તમે સંવેદનશીલતા ત્યારે બતાવો કે કચ્છની માધ્યમિક શાળામાં પૂરતો સ્ટાફ હોય, માધ્યમિક શાળાઓનું શિક્ષણ ઊંચું હોય, તો લોકોને, ગરીબોને મજબૂરીથી ફી ભરવા માટેની કોશિશ થઈ રહી છે. અને એ મજબૂરીથી પ્રાઇવેટ શાળાઓમાં એટલે શિક્ષણ આપી રહ્યા છે કારણ કે આ ભાજપની સરકારે શાળાઓને શિક્ષણનો ધંધો બનાવ્યો છે. અને કેટલાય ભાજપના મોટા મોટા આગેવાનો આ શાળાઓની સંચાલકો હોય અને શાળાઓને ધંધો બનાવી અને પ્રજાને સરેઆમ લૂંટી રહ્યા છે. ત્યાં સુધી લૂંટ ગુજરાતની હાઈકોર્ટે જ્યારે ફી ઘટાડવાની વાત કરી છે, આજે એક પણ વ્યક્તિ હાઈકોર્ટના નિયમનું પાલન નથી કરતો. સરકારની સંવેદનશીલતા ગઈ ક્યાં? સરકારની સંવેદનશીલતા હોય જ ન શકે. જે સરકાર વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જેનો આત્મા કહેવાય મત આત્માથી વિશેષ કંઈ નથી હોતું, એ મત ખરીદવા માટે જે સરકાર લાગી પડી હોય અને એ સરકાર પાસે આપણે આશા રાખી કે તમે સંવેદનશીલતાથી કચ્છના અને ગુજરાતના ગરીબોના ભાડા, ગુજરાતના ગરીબોના વેરા, ગુજરાતના ગરીબોનો લાઇટ બિલ, બેંકોના હપ્તા, એ તમે હાલમાં એમને પેકેજમાંથી લાભ અપાવો. એ ક્યારે હું ન માની શકું. હું એક કોંગ્રેસના કાર્યકર્તા તરીકે કહું છું કે કોંગ્રેસના અને સમગ્ર રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોએ આના માટે આ સંવેદનશીલ સરકારની સામે લડત ચલાવવી પડશે. ત્યારે જ આ લોકોની શાન ઠેકાણે આવશે. આ રૂપિયા જે છે આપણા પોતાના છે અને આપણા પોતાના રૂપિયા પેકેજમાંથી અને આપણાને લાભ મળે એના માટે પૂરેપૂરી લડત ચલાવવી પડશે. અને આ લડતમાં યેન કેન પ્રકારે તમામ પ્રજા સાથે જ્યારે જોડાય અને કોઈ પણ જાતના મતભેદો ભૂલી અને આ સરકારની સામે લડત કરે એવું હું આહવાન કરું છું. જય હિન્દ, જય ભારત અને જય કોંગ્રેસ.